નું આજે સાચી વાત આપણે ખાવા પીવા માટે લાલચુ નથી આપણે આદિવાસી સમાજના નેતા ચેતરભાઈને ટેકો અપાયા છે અને આ અમારી તાકાત છે જોઈ લો બધા છે એ લોકો હવે તાલુકામાં ફેંકી જવાના છે જિલ્લામાં ફેંકાઈ જવાના છે કે ઘણા કાવતરું એ લોકો કરવાના છે પણ અમે ડરવાના નથી મારી બહેનો તમારી સંખ્યા છે તમે પણ એમને ઘરમાંથી બગાડજો પૂછજો અમારા ગેસ સિલિન્ડરના ભાવ ક્યાં છે તમને મફતમાં ગેસ આપવાનું કીધું તું કઈ છે ગેસ ઘરમાં ઝઘડા થતા છે હા કે નહીં અમારો ચૂલો સરકારે પ્રધાનમંત્રી હમણાં બનીને બેસી ગયો છે દિલ્હીમાં એવું કહેતા હતા મારી બહેનો તમે ચૂલો સળગાવો છો ધુમાડો નીકળે મારી આંખથી આંસુ નીકળે તમારો આંસુ જોઉં તો હવે આંસુ નહીં દેખાતા હવે ગેસ સિલિન્ડર ખાલી મજાકમાં આપેલું હવે તો ખૂણામાં પડેલું છે ગેસ સિલિન્ડર હમણાં પણ આપણે હળગાવીએ છીએ સાચી વાત કે નહીં લાકડીઓથી નહીં હવે ધુમાડો છે કે નહીં તો કેવી ગોળી આપે છે વિચારી લો કવાટના કેટલા પ્રશ્નો છે નર્મદાના પ્રશ્નો છે ખંડીબારી ડેમના પ્રશ્નો છે પાણી નથી આવતું કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે ખબર ને તમને કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે અમારે 28 ગામને વિસ્થાપિત કરવાના છે 28 ગામ ડુંગર આવેલા તમારા ઘરને હવે તમને બચાવવાનું છે આપણે આપણી જમીન બચાવવાની છે આપણું અસ્તિત્વ આપણી જમીનથી છે ના કોઈના 500 હવે આપણે બતાવી દેવાનું છે કે અમારી તાકાત શું છે અમારો આદિવાસી સમાજ અમારો કવાટ હવે એક થઈ ગયો છે અને અમારો ટાઈગર ચેતરભાઈ વસાવા અમારા માટે લડત આપશે તો આપણે બધા ટેકો આપીશું ને ખૂબ ખૂબ ધન્યવાદ હવે આગળ કાર્યક્રમ વધારીશું કહેવાનું તો બહુ છે પણ એક જોરદાર